आज तारीख 9/1/2025 स्थल कबीरपुरा मेघराज के पटेल तालुको वडगाम जिल्लो बनासकांठा। આપણું એક આ પ્રાકૃતિક મોડલ આપણે બનાવી આ અગાઉ પણ આપણે વિડીયો મૂકેલા છે અને હવે આ આજની તારીખમાં કેવી રીતના પાકો તૈયાર થયા છે લગભગ આપણે 45 જાતના આમાં પાક વાયા છે ફળફળાદી શાકભાજી અને આ બધું આપણે 45 જાતનું વાવ્યું છે એમાં આ ઓબાની લાઈન છે આ ઓબાની લાઈન 12 ફૂટ અંતર છે ઓબામાં 12 ફૂટ અંતર છે બે હાર વચ્ચે 6 ફૂટે આપણે હળદર વચ્ચે વાવી છે હળદર વાવી છે પછી હળદર અને ઓબા વચ્ચે બટાકાનો બેડ બનાવ્યો છે આ બેડ બનાવેલો છે એવી રીતે અહીંયા પણ આ બેડ છે એટલે બે બેડ બટાકાના વચ્ચે હળદર આ બાજુ થોડીક જગ્યા મળી બેડની બાજુમાં હળદરની બાજુમાં તો આપણે ડુંગળી લગાવી છે આ અહીંયા મેથી લગાવી છે જે આપ જોઈ શકો છો આ મેથી લગાવી છે પછી એ જ રીતે આ બે ઓબા વચ્ચે 5 ફૂટનું અંતર છે એ 5 ફૂટના અંતરમાં આપણે ફુલાવર એક લાઈનમાં ફુલાવર એક લાઈનમાં કોબી બીજી લાઈનમાં રીંગણ ટામેટાં મરચાં આવી રીતે લગભગ દરેક આપણે શાકભાજી કરીએ ડુંગળી લસણ અને એ બધું જ આપણે એમાં હાલ વાવેલું પછી ક્યાંક જગ્યા જ્યાં મળી ત્યાં ચણા આ વટાણા છે આ ફુલાવર કોબી છે બ્રોકલી છે એ રીતે આપણે આ જો જગ્યા મળી ત્યાં આપણે આટલું વાવેતર કરી દીધું બોર્ડર ઉપર આ બોર્ડર જે ખરી આખા ફાર્મની બોર્ડર એમાં આપણે 65 નારિયેળ વાયા બે નારિયેળ વચ્ચે આપણે જામફળ વાવ્યું એમાં 65 નારિયેળ અને 35 જામફળ વાયા 650 આની અંદર ઓબા છે અને એના પાળા ઉપર પણ આપણે ઓબા લગાવ્યા છે એમ કરીને લગભગ 750 ઓબા આમાં થાય ટોટલ આ ફાર્મની અંદર અને એ રીતનો આપણો એક આ પ્રયોગ કરેલો છે હવે જુઓ તમે ટામેટાં કેટલા બેઠા છે બેસાર તો બહુ સરસ બેસે છે કોઈ રાસાયણિક ખાતર નહીં કે કોઈ દવા નહીં અને આ બેડમાં જો જગ્યા મળી આ હળદર પાકવા મળી તો જોડા ડુંગળી તૈયાર થઈ ગઈ હવે આપ જુઓ ટામેટાં કેટલા બેઠા છે ટામેટાં જુઓ તો ટામેટાં નજીક લાવવું મોબાઈલ આ રીતના ટામેટો જુઓ હાલ વેચાણ ચાલુ છે પાલનપુર અમદાવાદ ડીસા આપણો માલ જાય છે આપણા ભાવથી જાય છે હાલ શાકભાજીનો ભાવ બિલકુલ બેસી ગયા છે પણ આપણા માલના ભાવ વ્યાજબી ભાવ આપણને મળે છે અને એ રીતનું આપણું હાલ ચાલુ છે શેરડી પણ વાવી છે અને દરેક ફ્રૂટ પણ આપણે વાવ્યા છે અગાઉ અમે કીધેલું એમ એવા કોડાથી મોડી સફરજનથી મોડી અને મોસંબી ફાલસા લીંડી પિંપર કાળા મરી આ બધું આપણે વાવ્યું છે પપૈયા છે દરેક જાતનું વાવેતર કર્યું છે ગઈ સાલનો આંકડો મેં કીધો હતો 2 લાખનું આપણું ઉત્પાદન થયું હતું 91,000નો ખર્ચો થતો શાકભાજી અને બટાકા અને એ બધાનો આવક 2 લાખની થઈ હતી ખર્ચો 91,000નો થયો હવે આ સાલ કેટલું બેસે છે એના આંકડા હવે પછી જાહેર કરીશું જો આ રીતે મહેનત કરવામાં આવે તો 1 એકરમાં તમે વધુમાં વધુ ધારો એટલું પેદા કરી શકો આ વખતના આંકડામાં આ પાક પૂરા થાય એટલે હું રજૂ કરીશ જય ગૌ માતા ધરતી માતા કી જય ભારત માતા કી જય।